મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શું તમે માનો છો કે વિજ્ઞાન જ્યાં હારી જાય ત્યાં ચમત્કારોની દુનિયા શરૂ થાય છે? તો ચાલો આજે આપણે એક એવી વાર્તા સાંભળીએ જ્યાં ભગવાન આજે પણ જીવંત છે. આપણે બધાએ પથ્થરની મૂર્તિઓ તો જોઈ છે, પણ શું તમે કલ્પના કરી શકો છો કે ભગવાનનું હૃદય આજ પણ ધરતી પર ધબકી રહ્યું છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજની વાત તમને દંગ કરી દેશે. ઓરિસ્સાના પુરી શહેરમાં એક મંદિર છે જેનું નામ છે જગન્નાથ મંદિર. આ કોઈ સામાન્ય મંદિર નથી, પણ એક એવી જગ્યા છે કે જ્યાં ચમત્કારો અને રહસ્યો જાણે જીવંત છે. વિજ્ઞાન પણ એની ઘણી વાતોને સમજી શક્યું નથી. ભારતભરના 4 મુખ્ય ધામોમાંનું આ એક ધામ છે, અને એને કહેવાય છે કે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકે છે. કલ્પના કરો, એક એવું હૃદય જે સદીઓથી ધબકતું રહ્યું છે. સામાન્ય રીતે આપણે ભગવાનની મૂર્તિઓ પથ્થર કે ધાતુમાંથી બનાવેલી જોઈએ છીએ, પણ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી છે. આ પાછળ એક જૂની અને અદ્ભુત કથા છે. ઘણા સમય પહેલાં જ્યારે શ્રી કૃષ્ણ આ દુનિયા છોડી ગયા, ત્યારે જરા નામના શિકારીએ શિકાર કરતી વખતે ભૂલથી એક તીર ચલાવ્યું. આ તીર ભગવાન શ્રી કૃષ્ણના પગમાં લાગ્યું અને તેનાથી શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. પરંતુ અગ્નિ સંસ્કાર કર્યા પછી પણ એક ચમકતી ધાતુ જેવી વસ્તુ બળી નહોતી. જરાને સમજાયું નહીં કે આ શું છે, તો તેણે તેને વેચવાનો પ્રયાસ કર્યો, પણ આ વસ્તુને ખરીદવાની તો દૂરની વાત, કોઈએ તેને હાથ પણ લગાવ્યો નહીં. છેવટે જરાએ હારીને તેને એક લાકડાના મોટા ટુકડા ઉપર મૂકીને સમુદ્રમાં વહાવી દીધું. વર્ષો વીતી ગયા પછી અવંતીના રાજાને ભગવાન વિષ્ણુએ સપનામાં કહ્યું કે તેમને નદીમાં એક લાકડાનો ટુકડો મળશે, જેમાં તેઓ પોતે બિરાજમાન હશે. રાજાને તે લાકડાનો ટુકડો મળ્યો. તેમણે ઘણા કુશળ કારીગરોને બોલાવ્યા, પણ કોઈ એમાંથી મૂર્તિ બનાવી શક્યું નહીં. છેવટે ભગવાન વિશ્વકર્મા, જે દેવોના મુખ્ય શિલ્પકાર ગણાય છે, તે એક વૃદ્ધ કારીગરના રૂપમાં આવ્યા. તેમણે કહ્યું કે મૂર્તિ તેઓ બનાવશે, પણ તેમની એક એવી શરત હતી કે તેમને 21 દિવસ સુધી કોઈ ખલેલ ન પહોંચાડે. રાજાએ ખુશીથી હા પાડી. શરૂઆતમાં મૂર્તિ બનાવવાનો અવાજ આવતો રહ્યો, પણ ધીમે ધીમે તે બંધ થઈ ગયો. રાણીને ચિંતા થઈ. તેમને લાગ્યું કે કારીગર ભૂખ્યો તરસ્યો મરી ગયો હશે, એટલે તેમણે દરવાજો ખોલાવવાનો આગ્રહ કર્યો. જેવો દરવાજો ખુલ્યો, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અંદર કોઈ કારીગર નહોતો, પણ 3 અધૂરી મૂર્તિઓ તૈયાર હતી, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની. અને તે જ ભગવાન જગન્નાથની મૂર્તિમાં શ્રી કૃષ્ણનું હૃદય, જેને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે, તેને મૂકવામાં આવ્યું હતું. આ કોઈ સામાન્ય હૃદય નહીં, પણ એક અનોખી શક્તિશાળી વસ્તુ છે. લાકડામાંથી શક્તિ સરળતાથી પસાર થઈ શકતી નથી, તેથી મૂર્તિઓ લાકડાની જ છે. દર 12 વર્ષે ભગવાનની નવી લાકડાની મૂર્તિઓ બને છે. ત્યારે જૂની મૂર્તિમાંથી આ બ્રહ્મ પદાર્થને કાઢી અને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. આ કામ ખૂબ જ છુપી રીતે ગાઢ અંધારામાં થાય છે. તે દિવસે આખા પુરી શહેરની લાઇટ બંધ કરી દેવાય છે. મુખ્ય પૂજારીની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે. તેમના હાથમાં જાડા મોજા પહેરાવવામાં આવે છે. જે પૂજારીઓએ આ પવિત્ર કામ કર્યું છે, તેમનું કહેવું છે કે તેમણે ક્યારેય બ્રહ્મ પદાર્થને જોયો નથી, પણ તેને હાથમાં લેતા એવું લાગે છે કે જાણે કોઈ જીવતો ધબકતો સસલો પકડ્યો હોય. એવી માન્યતા છે કે જો કોઈ આ બ્રહ્મ પદાર્થને જોઈ લે છે તો તેનું મૃત્યુ થઈ જાય છે. મંદિરના અકલ્પનીય રહસ્યો. મંદિરની ટોચ ઉપર એક ધ્વજ લહેરાય છે, જે હંમેશા પવનની ઉલટી દિશામાં ઉડે છે. કોઈ વૈજ્ઞાનિક આનું કારણ શોધી શક્યું નથી. આ ધ્વજને રોજ બદલવો પડે છે. જો કોઈ દિવસ તે ન બદલાય તો કહેવાય છે કે મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જશે. મંદિરમાં રોજ હજારો લોકો માટે પ્રસાદ બને છે. નવાઈની વાત તો એ છે કે ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય, પણ પ્રસાદ ક્યારેય ઓછો પડતો નથી કે નથી વેડફાતો. આ ઉપરાંત પ્રસાદ 7 માટીના વાસણોમાં એકબીજા ઉપર ગોઠવી અને લાકડાની આગ પર બને છે. પણ આશ્ચર્યજનક રીતે સૌથી ઉપરના વાસણમાં પ્રસાદ પહેલાં પાકે છે, પછી નીચેના વાસણોને. આ રહસ્ય પણ કોઈ ઉકેલી શક્યું નથી.
આ 214 ફૂટ ઊંચા મંદિરના ઘુમ્મટનો પડછાયો દિવસના કોઈ પણ સમયે જમીન પર પડતો નથી. સૂર્ય ગમે ત્યાં હોય પણ મંદિરનો પડછાયો અદૃશ્ય રહે છે. આ મંદિરની ઉપર કોઈ પક્ષીઓ ઉડતા દેખાતા નથી, કેમ કે તેઓ મંદિરના ઘુમ્મટ પર બેસતા પણ નથી. એવું પણ કહેવાય છે કે આ મંદિર ઉપરથી કોઈ વિમાન પણ ઉડતું નથી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકે છે. મંદિરની ટોચ ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર છે. તમે તેને ગમે તે બાજુથી જુઓ, તે હંમેશા તમારી તરફ જોતું હોય એવું લાગે છે, જાણે કે હંમેશા તમારી સાથે જ હોય. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા પોતાના ભવ્ય અને વિશાળ રથોમાં બેસી અને નગર યાત્રાએ નીકળે છે. લાખો ભક્તો આ રથોને દોરડાથી ખેંચવા આવે છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે ભગવાન પોતે લોકોની વચ્ચે આવે છે, તેમના દુઃખ સુખ જુએ છે. રથયાત્રા 9 દિવસ ચાલે છે અને પુરીમાં એક મોટો ઉત્સવ બની જાય છે. આ બધા રહસ્યો ઉપરાંત એક વધુ અનોખી વાત છે. દર વર્ષે રથયાત્રા પહેલાં ભગવાન 15 દિવસ માટે બીમાર પડે છે. આ દરમિયાન મંદિર ભક્તો માટે બંધ કરી દેવાય છે અને ભગવાનની ગુપ્ત રીતે સેવા કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આવું શા માટે થાય છે. આ બધી અદ્ભુત અને રહસ્યમય વાતો સાંભળીને આપણે કહી શકીએ છીએ કે ભગવાન ખરેખર જીવંત છે અને આ પૃથ્વી ઉપર દરેકનું ધ્યાન રાખી રહ્યા છે, અને આ બધા તેમના ચમત્કારો છે.